શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને વિવિધ રીતે યુદ્ધ કરવા પ્રેરણા આપી રહ્યા છે. સ્થિત પ્રજ્ઞ માણસ કેવા હોવા જોઈએ, તેના લક્ષણો કેવા હોવા જોઈએ, એની સમજૂતી અગાઉના શ્લોકમાં આપણે મેળવી. શ્લોક 64 અને શ્લોક 65માં ઇન્દ્રિયોને વશમાં રાખવા શું કરવું જોઈએ, દુઃખ કેમ પેદા થાય છે, પ્રસન્નતા કેમ થાય છે અને પરમાત્માની પ્રાપ્તિ જલ્દી કેવી રીતે થાય, એ બાબતો કૃષ્ણ ભગવાન શ્લોક 64-65ના માધ્યમથી આપણને સમજાવી રહ્યા છે. પ્રથમ આપણે શ્લોક 64-65નું પઠન કરીએ, પછી વિગતે તેનો ભાવાર્થ સમજીએ. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાનેન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસોપજાયતે. પ્રસન્ન ચેતસો હાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. અર્થાત વશમાં કરેલા અંતઃકરણ વાળો કર્મયોગી સાધક દ્વેષથી રહિત પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરતો હોવા છતાં અંતઃકરણની પ્રસન્નતાને પ્રાપ્ત થઈ જાય છે. તો જેણે ઇન્દ્રિયોને વશ કરી છે, પછી ભલે તે ઇન્દ્રિયોનું સેવન કરતો હોય, પણ ઇન્દ્રિયો જો વશમાં હોય તો એ પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. અને પ્રસન્નતા પ્રાપ્ત થવાથી સાધકના સઘળા દુઃખો નાશ થઈ જાય છે. અને એવા પ્રસન્ન ચિત્તવાળા સાધકની બુદ્ધિ નિસંદેહ બહુ જ જલ્દીથી પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. સાધકનું અંતઃકરણ પોતાના વશમાં રહેવું જોઈએ. અહીં અંતઃકરણ એટલે કે આપણું મન આપણા વશમાં હોય તો ઇન્દ્રિયો તમે જીતી લીધી છે, તો એનું અંતઃકરણ પોતાના વશમાં રહેવું જોઈએ. અંતઃકરણને વશીભૂત કર્યા વિના કર્મયોગની સિદ્ધિ થતી નથી. અંતઃકરણને પોતાના વશમાં રાખવાનું દરેક સાધકના માટે આવશ્યક છે. વ્યવહાર કરતી વખતે ઇન્દ્રિયો પોતાના વશમાં હોવી જોઈએ, અને ઇન્દ્રિયો વશમાં હોવા માટે ઇન્દ્રિયો રાગ દ્વેષ રહિત બનવું જરૂરી છે. તો ઇન્દ્રિયોને વશમાં કરી તો નહીં કોઈ વસ્તુ પ્રત્યે તમને આકર્ષણ થાય, રાગ થાય, કે નહીં કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય. આથી ઇન્દ્રિયો દ્વારા કોઈ વિષયનો સ્વીકાર રાગપૂર્વક નહીં થવો જોઈએ. તો ઇન્દ્રિયોને વશમાં રાખવા શું કરવું જોઈએ? તો રાગ દ્વેષ રહિત થઈ જવું જોઈએ. અને કોઈ વિષયનો ત્યાગ દ્વેષપૂર્વક નહીં થવો જોઈએ. કોઈ દ્વેષ કરીને ત્યાગ નથી કરવાનો, મનથી અંતઃકરણથી ત્યાગ કરવો જોઈએ. પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ રહે છે. સાધક તેઓને વશીભૂત ના થવું જોઈએ, કેમ કે બંને સાધકના શત્રુઓ છે. આકર્ષણ એ પણ શત્રુ છે, દ્વેષ એ પણ શત્રુ છે. જે સાધક રાગ દ્વેષથી રહિત થઈ જાય છે તે સુખપૂર્વક મુક્ત થઈ જાય છે. તો સુખપૂર્વક એ મુક્ત થાય છે. જેનું અંતઃકરણ પોતાના વશમાં છે એવા સાધક ઇન્દ્રિયોના વિષયનું સેવન અર્થાત બધી જ જાતનો વ્યવહાર કરે છે, પરંતુ વિષયોને ભોગવતો નથી. ભોગ બુદ્ધિથી કરેલું વિષય સેવન જ પતનનું કારણ બને છે. ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી સઘળા દુઃખોનો નાશ થઈ જાય છે. કારણ કે રાગ હોવાથી જ ચિત્તમાં ચિંતા થાય છે. ચિંતા થતાં જ કામના પેદા થઈ જાય છે, અને કામનાથી જ સઘળા દુઃખો પેદા થાય છે. પરંતુ જ્યારે રાગ દૂર થાય છે ત્યારે પ્રસન્નતા થાય છે, અને પ્રસન્નતાથી સઘળા દુઃખો દૂર થાય છે. જો તો શરૂઆતમાં આપણે જોયું કે પ્રસન્નતા ક્યારે થાય ને દુઃખ ક્યારે દૂર થાય. તો રાગ હોવાથી ચિત્તમાં ચિંતા થાય છે. રાગ એટલે કોઈ પણ વસ્તુ પ્રત્યે આકર્ષણ, કોઈ પણ વસ્તુની ઈચ્છા, કોઈ પણ વસ્તુ મેળવવાની ભાવના, એના કારણે આપણા ચિત્તમાં ચિંતા થાય છે. અને ચિંતા થતાથી વસ્તુ મેળવવાની કામના પેદા થાય છે, અને કામનાથી દુઃખો પેદા થાય છે. કારણ કે જ્યાં સુધી એ વસ્તુ તમે પ્રાપ્ત ન કરો ત્યાં સુધી દુઃખ પેદા થાય છે.
પણ જ્યારે રાગ દૂર થઈ જાય છે, તમારી કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છાઓ લુપ્ત થઈ જાય છે, ભાવના દૂર થઈ જાય છે, મળી પણ તો શું, ન મળી પણ તો શું, ત્યારે તમને પ્રસન્નતા થાય છે. મળી જાય છે કોઈ વસ્તુ તો ઓકે, નથી મળી તો એનું દુઃખ ન રહેવું જોઈએ. અને પ્રસન્નતા થાય તો બધા દુઃખ દૂર થઈ જાય છે. ભગવદ વિષયક પ્રસન્નતા થાય અથવા વ્યાકુળતા થાય, આ બેમાંથી કોઈ પણ જો બહુ વધી જાય તો જલ્દી પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે છે. તો પરમાત્માની પ્રાપ્તિ જલ્દી ક્યારે થાય? તો ભગવદ વિષયમાં પ્રસન્નતા થાય, સતત ભગવાનમાં ચિત્ત રહે, અથવા તમારે ભગવાનને પ્રાપ્ત કરવાની એક વ્યાકુળતા હૃદયમાં ઉત્પન્ન થાય. તો આ રીતે ભગવાન પાસે જઈ રહેલી ગોપીઓ, દાખલા તરીકે કૃષ્ણ ભગવાન પાસે ગોપીઓ જે જતી હતી, તો એ ગોપીઓને એમના માતા પિતા, ભાઈ, પતિ વગેરે રોકતા હતા, પણ મકાનમાં પણ પૂરી દેતા હતા. પણ ગોપીઓમાં ભગવાનને મળવાની વ્યાકુળતા હતી અને એનાથી એમના પાપો નાશ થઈ ગયા અને ભગવાનનું ચિંતન કરવાથી પ્રસન્નતા થઈ. તેમનામાંથી એમના પુણ્ય નાશ પામ્યા. આ રીતે પુણ્ય પાપ રહિત થઈને તેઓ શરીરને ત્યાં ને ત્યાં ત્યજીને બધા જની પહેલા ભગવાનને જઈને મળે. તો અહીં બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ઇન્દ્રિયોને વશમાં રાખીએ, અને ઇન્દ્રિયોને વશમાં રાખીએ તો રાગ અને દ્વેષ નહીં થાય, અને રાગ અને દ્વેષ નહીં થાય તો પ્રસન્નતા થશે અને દુઃખ નહીં થાય અને ભગવત પ્રાપ્તિ થશે. જય શ્રી કૃષ્ણ. આપે આ વિડીયો સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. વધુમાં વધુ વડીલો મિત્રોને સબસ્ક્રાઇબ કરાવો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો. લાઈક કરો, શેર કરો. જય શ્રી કૃષ્ણ.